અમદાવાદમાં ખમણ અને ફરસાણના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા જલારામ ખમણ હાઉસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એમસીએની તપાસ દરમિયાન અહીં ખાદ્ય વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તેલનું ટીપીસી નું પ્રમાણ ચેક કરવામાં આવ્યું હતું। તપાસમાં ટીપીસી નું પ્રમાણ લગભગ 39% નોંધાયું હોવાની માહિતી સામે આવી રહી છે, જ્યારે FSSAI ના નિયમ મુજબ વપરાયેલા ખાદ્ય તેલમાં ટીપીસી નું પ્રમાણ 25% થી વધુ હોય તો તે ખાદ્ય ઉપયોગ ન કરવું। આ નિયમના ભંગને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જલારામ ખમણ હાઉસને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। હવે સવાલ એ છે કે આ ટીપીસી છે શું? જ્યારે તેલને વારંવાર ગરમ કરીને તળવામાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમાં કેટલાક પોલાર કમ્પાઉન્ડ્સ બનતા જાય છે અને ટીપીસી નું પ્રમાણ વધી શકે છે। FSSAI પણ કહે છે કે 25% થી વધુ ટીપીસી ધરાવતું તેલ ખાદ્ય ઉપયોગમાં ન લેવું જોઈએ। જ્યારે પણ તમે બહાર ખમણ, ગાંઠિયા, ભજીયા કે અન્ય તળેલી વસ્તુઓ ખાઓ ત્યારે માત્ર સ્વાદ નહીં પરંતુ સ્વચ્છતા અને હાઇજીનિક પર પણ ધ્યાન આપવું।